ગુજરાતમાં એસટી બસોના ભાડામાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે અને આ વખતે વધારો 10% જેટલો છે. ઘણા લોકોને ખબર જ હશે કે 1 ઓગસ્ટ 2023ના રોજ એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારે 25% જેટલો તોતિંગ વધારો કરાયો હતો અને એ ઘટનાને હજુ 2 વર્ષ પૂરા નથી થયા ત્યાં તો ફરીથી વધારો આવી ગયો અને ફરીથી 10% જેટલો વધારો આવ્યો છે. એટલે કે જે વ્યક્તિ અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં મુસાફરી કરતા હતા એ લોકોને 505 રૂપિયા અગાઉ ભાડું થતું હતું, એ ભાડું હવે વધીને 546 રૂપિયા થશે. આ સિવાય અમદાવાદથી સુરતનું ભાડું સામાન્ય બસનું કે જે અગાઉ 194 રૂપિયા હતું એ વધીને 213 રૂપિયા થઈ ગયું છે. જેમણે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવી રાખ્યું હશે એમણે નવા ભાડા વચ્ચેનો જે ડિફરન્સ છે એ ટિકિટથી ચૂકવવાનો રહેશે. આ સિવાય જે લોકો પાસથી મુસાફરી કરતા હોય એ લોકોને હવે પછી જ્યારે પાસ કઢાવવા જાય ત્યારથી નવા ભાડા લાગુ થશે. હવે સરકાર દ્વારા તો આ ભાવ વધારાને નજીવો ભાવ વધારો કહેવામાં આવી રહ્યો છે, પરંતુ ગુજરાતની એસટી સર્વિસથી રોજના 27 લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે. હવે 10%નો ભાવ વધારો થવાના કારણે જે લોકો 100 રૂપિયાની ટિકિટ ખરીદતા હોય એમણે 110 રૂપિયા ચૂકવવા પડે. આ ભાવ વધારો કોઈ સામાન્ય ભાવ વધારો ના જ કહેવાય, કારણ કે જો 27 લાખ મુસાફરો છે એ માત્ર 4 રૂપિયા પણ વધારે આપે તો એસટીને રોજની 1 કરોડની વધારે આવક થાય. દેશમાં મોંઘવારી તો સાતમા આસમાને છે. પેટ્રોલ ડીઝલથી લઈને શાકભાજીના ભાવ પણ ખૂબ વધારે છે. એવામાં હવે આ પ્રવાસ પણ મોંઘા પડે તો એની અસર સામાન્ય વ્યક્તિ પર કેવી થાય એનો તમે અંદાજ લગાવો. જોકે એસટીનો ભાવ 10% વધ્યો છે, સુવિધા એટલી વધશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, કારણ કે નેતાઓ કે સરકારી અધિકારીઓ પોતે એસટીની સામાન્ય બસમાં ક્યારે મુસાફરી કરે છે? શું એમને ખબર છે કે આ બસો નિયમિત છે કે નહીં? સમયસર જ્યાંથી ઉપડવાનું હોય ત્યાંથી સમયસર જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચે છે કે નહીં? આ બસો કેવી રીતે ચલાવવામાં આવે છે? અને રસ્તા ઉપર જ્યાં આ બસો ઊભી રહે છે ત્યાં મહિલાઓ માટે સેનિટેશનની કે બાથરૂમની પ્રોપર વ્યવસ્થા હોય છે કે નહીં? ગામડાઓ તો ઠીક, પણ શહેરોમાં પણ ઘણા બધા બસ સ્ટેન્ડની હાલત એકદમ ખરાબ હોય છે. સામાન્ય માણસને કેટલી તકલીફ પડે છે એ ત્યારે જ ખબર પડે કે જ્યારે આ ભાવ વધારો કરનારા લોકો પોતે એસટી બસમાં મુસાફરી કરે. મુસાફરોને તો આ ભાવ વધારો સ્વીકારી લેવા સિવાય કોઈ છૂટકો છે જ નહીં, પરંતુ આશા રાખીએ કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં પણ થોડો સુધારો થાય.